લાઠીના ચરખિયા ગામમાં અનુસૂચિત યુવાનની હત્યાનો મામલો અમરેલીના સાવરકુંડલા બાયપાસ પાસે આવેલા દ્વારકાધીશ દુકાને નમકીન લેવા ગયેલ સમયે થઈ હતી મારામારી। નિલેશ રાઠોડનું સારવાર દરમિયાન ભાવનગર ખાતે મોત નીપજ્યું હતું। પીડિત પરિવાર ન્યાયની માંગ સાથે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે બેઠા છે। અમરેલીમાં અનુસૂચિત સમાજના લોકો પીડિત પરિવારને ન્યાય આપવા માટે અમરેલી કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા। 4 થી 5 લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। 4 લોકો આત્મવિલોપનનો પ્રયાસ કરતા ફાયર વિભાગ પાણીનો મારો ચલાવ્યો હતો। કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। જરૂર તો સાહેબ એટલા માટે પડે છે કે આ દેશની અંદર દલિતોને ક્યાંય ન્યાય મળતો નથી, કેમ કે અમે આ દેશના નાગરિક હોઈએ એવું અમને લાગતું જ નથી। ગમે ત્યારે ગમે તે જગ્યાએ દલિતો ઉપર અત્યાચાર થાય ત્યારે અમારે આંદોલનો કરવા પડે અને અમારી માંગણીઓ સ્વીકારવામાં ન આવે। એના કરતા કામ કરો, અમને આ દેશમાંથી હાંકી કાઢો એટલે તમને બધાને શાંતિ થઈ જાય। અને આવી જ રીતે અવારનવાર અમારી માથે અત્યાચારો થયા છે, અમે અવારનવાર આંદોલનો કર્યા છે અને અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી નથી। હાલ પણ અમારે એટલા માટે જ આત્મવિલોપન કરવું પડ્યું છે કે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી। પણ આ આંદોલન હવે થમશે નહીં, જ્યાં સુધી અમારી માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આ આંદોલન હવે ચાલુ જ રહેશે। મારું નામ કાંતિવાળા છે। આજે આત્મવિલોપનની ચીમકી એટલા માટે કે તારીખ 16 ના રોજ સાવરકુંડલા બાયપાસ ઉપર 15 નરાધમોએ અમારા 4 યુવાનો ઉપર જીવલેણ હુમલો કરેલો હતો। તેમાં નિલેશ કાંતિભાઈ રાઠોડ નામના વ્યક્તિનું ભાવનગર સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો, ડેથ થયું છે। હવે પરિવારને એક જ દીકરો અને 5 દીકરીઓ, પરિવાર શું કરે? આમ તો સરકાર 5 દીકરાઓ એને પણ ન્યાય નથી આપ્યો। આ તો એક દીકરો, 4-5 દીકરીઓ છે, એક દીકરો જયારે ખોઈ બેઠો હોય પરિવાર તો એને પૂરતી સહાય મળે, એને 4 એકર જમીન મળે અને આ નરાધમ જે આરોપીઓ જે છે તેઓને કડક સજા થાય, 15 દિવસની અંદર ચાર્જશીટ થાય, તાબડતોબ કેસ પૂરો થાય અને આજીવનની પણ કારાવાસની ફાંસીની સજા થાય। આ નાલાયકો એ ગેરકાયદેસર દબાણો કર્યા છે, તબેલા, દુકાનો, અડ્ડાઓ, આ તમામ તાત્કાલિક ધરાશયી થાય એટલે કે બુલડોઝર ફેરવાય। ચાહે દલિત મુસલમાન હોય તો કેમ તાત્કાલિક એક્શન લેવામાં આવે છે, કેમ આ મનુવાદીઓ ઉપર નહીં? એટલે તંત્રને મારી આ એક હાકલ છે, તાત્કાલિક એનું દબાણ દૂર થાય, આની સરભરા કરે અને આ અમરેલી હોસ્ટેલ જેવી જેલ છે, હું ત્યાં રહ્યો છું, મને ખબર છે, તાત્કાલિક રાજકોટ જેલ બદલી કરવામાં આવે અને 4 એકર જમીન આપવામાં આવે। કારણ એટલા માટે અમે આત્મવિલોપન કર્યું છે। આજે મારી સાથેના મિત્રો જે 4 પ્રસન્નભાઈ ચાવડા તેમજ દીપકભાઈ અને રમેશભાઈ ચૌહાણ સહિતના આ લોકોએ અમે આત્મવિલોપન કર્યું। હજી અમે જાજી સંખ્યામાં શું કરીએ કઈ નક્કી નથી, કારણ કે ન્યાય મળતો નથી। આ તંત્ર અમને જીવવા દેતું નથી ને મરવા દેતું નથી। જો મરવા જાય તો અમને અટકાયત કરી લે છે, અમારી ઉપર પાણી રેડી દે છે, અમને સિવિલમાં દાખલ કરી દે છે। અમારે મરી જવું છે, કારણ કે આ દેશની આ ગુજરાતની અંદર જીવવાનો અમારે કોઈ હક નથી એવું તંત્ર માને છે। કારણ કે અમને રિસ્પોન્સ નથી મળતો, અમને ન્યાયના વલખા મારીએ છીએ, અમે આંદોલન કરીએ છીએ, અમે કાયર નથી, પણ આ લોકો મજબૂર કરે છે કે ક્યારે કોઈ દલિત આગેવાન કાર્યકર મરે, બસ આ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ છે। જય ભીમ।